આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા માં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। દુષ્ટ સંત અથવા અસંતના લક્ષણ। જે અસંત છે તે તો ઇન્દ્રિયોની પ્રીતિને અર્થે ભૂંડા કર્મને કરે છે। સંતનો વેશ તો ઉપચાર માત્ર ગ્રહણ કર્યો છે, તેના વર્તમાન પણ ઉપચાર માત્ર છે। અને તે અસંત પોતાના દોષને દેખતો નથી અને બીજા પરમહંસના દોષને દેખે છે। ઈર્ષ્યા એ યુક્ત તેનું અંતઃકરણ છે, તેણે કરીને સંતને વિશે બીજા ગુણ 32 રહ્યા છે। તેને નથી જોતો ને અવગુણને જ જુએ છે। જેમ સુંદર કડી ચોને કરીને મહેલ સમારી રાખ્યો હોય, તેને વિશે કીડી આંખે પહોર છિદ્રને જ ગોતતી રહે, તેમ દુષ્ટ એવા જે અસંત તે હે પરમહંસો ગુણનો ત્યાગ કરીને અવગુણને જ ગ્રહણ કરે છે। અને તે દુષ્ટ દુષ્ટતા એ કરીને પોતે બળતો રહે, તેને દેખતો નથી ને બીજા સંતને કહે છે જે તમે નખ શિખા પર્યંત બળો છો, પોતે તો કેવો છે તો વ્યવહારિક શબ્દને વિશે ડાહ્યો ને દેહાભિમાની છે। અનેક પ્રકારના શબ્દને પેચે કરીને યુક્ત વર્તે અને દુષ્ટ તો મુખે કરીને મીઠું મીઠું બોલે છે। અને ચિત્રાની પેઠે ભક્તિ એ કરીને લોટપોટ કરે, પણ મનમાં તો એમ છે જે એને ઉપદેશ કરું, અને તે ઉપદેશને વિશે ઉપરથી તો ટાઢું ટાઢું બોલે, પણ મનમાં તો એમ છે જે શબ્દને મર્મે કરીને બાળી નાખવો છે ને સત્સંગમાંથી કાઢી મૂકવો છે। પોતે પોતાના અંતરમાં ભગવાનના નિશ્ચયને બળે કરીને કલ્યાણ માને છે, પણ સાધુતાના અંગે કરીને નથી માનતો। જેમ દેવી પૂજક લીલા વૃક્ષની ટાટીની ઓટમાં રહીને મૃગલાને મારે, તેમ દુષ્ટ છે તે નિશ્ચયની ઓટમાં રહીને શાંતિ એ યુક્ત જે સંત તેને મરમાળા વેણે કરીને મારે છે। તે મારવે કરીને સંતનું અંતર બળે ને તેણે કરીને પોતે રાજી થાય છે। હે પરમહંસો, આ વાત ખોટી કાંઈ નથી, એ તો અમે દેખીને કહી છે। દુષ્ટ છે તે શું ભૂંડું ન કરે? તે તો પોતાના સ્વાર્થ સારું બીજા સંતની નિંદા કરે ને તે પોતાની મોટપ કહે છે। પોતે તો મોટો ક્યાંથી થાય? પણ બીજા મોટાને નાનો કર્યાની ઈચ્છા છે। જે પોતાથી ગુણે કરીને મોટો હોય તેને નિંદાએ કરીને હળવો કરી નાખે છે। પોતે તો કેવો છે તો બોલવામાં સુધો વિચક્ષણ છે, ને જે સંત છે તે તો સરળ સ્વભાવવાળા અને આંટી ઘૂંટીમાં જાણતા નથી। તે દુષ્ટ પોતાની મોટપ પણ ખોવે છે, ને સંત જે મોટા તેની મોટપને પણ ખોવે છે। અને વિશ્વાસી જે સંત તે તો એવા દુષ્ટને કળતા નથી, તે સારું એને પણ દુષ્ટ ખુવાર કરી નાખે ને પોતે પણ ખુવાર થઈ જાય છે। ને જેમ કોઈ ધર્મિષ્ઠ પુરુષ યજ્ઞ કરતો હોય ને બીજો કોઈક એની ઉત્કૃષ્ટતાને દેખી ન શકે, ને તે પાસે કોઈક રાંક બ્રાહ્મણ જાય અને તે કહે જે મારા છોકરાઓને 100 રૂપિયા દે તો હું અગ્નિના કુંડમાં પડીને એના યજ્ઞને ભ્રષ્ટ કરી નાખું ને તને રાજી કરું, ત્યારે તે ઈર્ષ્યાએ કરીને તેમ કરાવે છે। તેમ દુષ્ટ તો કોઈક રૂડા સંત સારા વર્તમાન પાળતા હોય ને પોતાથી પડતા ન હોય, ત્યારે તે સંતને મળીને મિત્રાઈ કરીને તેને ભૂંડી વાતો કરીને અંતરમાંથી ભગવાનનો નિશ્ચય ટાળી નાખે છે। ત્યારે તે સંત સમાજથી જાતો રહે છે। જેમ સર્પ બીજા મનુષ્યને કરડે ને તે મરી જાય છે અને સર્પનું પેટ નથી ભરાતું, તેમ એ દુષ્ટ સંતને સમાજમાંથી કાઢીને જન્મ મરણને ભોગવાવે છે અને પોતાને મોટપની પ્રાપ્તિ નથી થતી। જે અગ્નિ લીલા સૂકા લાકડાને બાળીને
પોતે ઓલાઈ જાય છે. તેમ એ દુષ્ટ સંતને વિમુખ કરીને પોતે પણ જન્મ મરણને ભોગવે છે. માટે જે સંત હોય તેમને તો દુષ્ટ લોકોનો ત્યાગ કરવો ને સાધુ વેશમાં રહીને આવો નિષેધ કર્મ ન કરવું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.